નમસ્કાર મિત્રો, ગુજરાતના 4 લાખથી વધુ મતદારોએ દબાવ્યું નોટાનું બટન, પસંદ ના પડ્યો કોઈ ઉમેદવાર. જી હા મિત્રો, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડ્યા હતા. તેમાંથી 4.59 લાખ મતદારોએ નન ઓફ ધ એબોવ એટલે કે નોટાનું બટન પસંદ ઉતારીને તેમની સમક્ષ ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો. નોટાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી જેવી આદિવાસી બેઠક મોખરે રહ્યા છે. ગત ટર્મ કરતા નોટાનો ઉપયોગ 10% વધારો હોવાનું પરિણામો બાદ સામે આવ્યું છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારે વલસાડ અને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને પગલે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા, તેમજ સવારે નોકરી પર જતા લોકો ભીંજાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો. વલસાડ જિલ્લાના અતુલ, ગુલગાંવ, ગોરવાડા, પાનેરા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આગળ સમાચારની વાત કરી લે તો તાલાલા યાર્ડમાં આજે 14,430 બોક્સ કેરીની આવક. જાણો. જી હા મિત્રો, તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક સારી રહી છે. આજે તાલાલા ગીરમાં ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં કુલ 14,430 બોક્સમાં કેરીની આવક થઈ હતી. ગઈકાલે 14,850 બોક્સ કેરીની આવક થઈ હતી. આજે તાલાલા યાર્ડમાં કેસર કેરીના ભાવ 10 કિલો બોક્સના 390 રૂપિયાથી 920 રૂપિયા બોલાયા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવક પણ જોવા મળી હતી. આગળ બીજા સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી 2024ના રિઝલ્ટ સામે આવી ગયા છે. ત્યારબાદ એનડીએ જૂથના સરકાર બનવાની મથામણ શરૂ થઈ ગઈ છે. બુધવારે સાંજે એનડીએ દળના દિલ્હીના મહત્વની બેઠક થઈ હતી. તેમાં નરેન્દ્ર મોદી સાથે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ચિરાગ પાસવાન, બીજેપી ચંદ્રબાબુ નાયડુ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જેવા દિગ્ગજ નેતા સામેલ થયા હતા. આ તમામ સહયોગી પાર્ટીઓ મોદીને પોતાનો ટેકો જાહેર કર્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ત્યાં સુધી કહી દીધું કે સરકાર બનાવવામાં મોડું ન કરવું જોઈએ. આ દરમિયાન સૂત્રોના હવાલેથી જાણવા મળે છે કે સીએમ નીતિશ કુમારે કેબિનેટના 3 મંત્રી પદ માંગ્યા છે, તો વળી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે 2 મંત્રી પદની ડિમાન્ડ કરી છે. સૂત્રો જણાવે કે નીતિશ કુમારે રેલ મંત્રાલયની માંગ કરી છે. એનડીએ સતત ત્રીજી વાર કેન્દ્રમાં સત્તામાં આવ્યું છે. તેને લઈને દિલ્હીમાં ગઠબંધનના દળના બુધવારે સાંજે મહત્વની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારે એનડીએ નવી સંસદના 3 બેઠકની મંત્રાલયની માંગ કરી છે. નીતિશ કુમારે રેલવે મંત્રાલયની માંગ કરી છે. અટલ બિહારી વાજપેયીની સરકારમાં નીતિશ કુમારે રેલ મંત્રાલય સંભાળ્યું હતું. ફરી હવે એકવાર તેમણે મંત્રાલયની માંગ કરી છે. આપને જણાવી દઈએ કે નીતિશ પાર્ટી જેડીયુ 12 લોકસભાના સીટો પરથી જીત મળી છે. બીજી તરફ શિવસેનાના પ્રમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે 2 મંત્રી પદની ડિમાન્ડ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે લઈને રાજકીય અટકળો સતત ચાલતી રહે છે. લોકસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ ફરી એકવાર નીતિશ કુમારને લઈને વાતો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એનડીએની બુધવારે આજે દિલ્હી બેઠકમાં પણ આવી રીતે અટકળો વિરામ લાગી ગયો છે. નીતિશ કુમારે એનડીએનો ટેકો આપ્યો અને નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનવાની વાત કહી દીધી છે. આ ઉપરાંત ફટાફટ સરકાર બનવાની વાત પણ કહી દીધી છે. આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ચોમાસું સમય કરતા 3 દિવસ વહેલું ચાલી રહ્યું છે. અત્યારે ચોમાસું કર્ણાટકના ઉત્તર ભાગમાં પહોંચી ગયું છે અને હવે માત્ર 36 થી 48 કલાકની અંદર મહારાષ્ટ્રમાં નેતૃત્વના ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. અત્યારે જે ઝડપથી ચોમાસું આગળ વધી રહ્યું છે તેની સાથે અરબ સાગરમાં લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે અને આ લો પ્રેશર વેલમાર્કના લો પ્રેશર આજે મોડી રાત્રે ફેલાય તેવી શક્યતાઓ છે. આ વેલમાર્ક લો પ્રેશર ડીપ ડિપ્રેશન કેટેગરીમાં જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં હવામાનમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગરમી અને ઉકળાટમાં પણ વધારો નોંધાશે. જે વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ નથી તે વિસ્તારમાં આજથી 1 ડિગ્રી તાપમાન વધારો થશે. આ તાપમાન 11 જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોના તાપમાન ફરીથી 40 ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે. તે તમામ વિસ્તારમાં 1-2 દિવસમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. 9 થી 13 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે.
તીવ્રતા સાથે ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. 9 થી 13 જૂન દરમિયાન દક્ષિણના તમામ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. 13 અથવા 14 જૂને નૈઋત્યનો ચોમાસું પ્રવેશ કરી શકે છે. ગુજરાતમાં વલસાડ જિલ્લાની ચોમાસાની શરૂઆત થશે. વલસાડ અને સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં 13 અથવા 14 તારીખથી ચોમાસાની શરૂઆત થશે. આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. ધોધમાર વરસાદ સાથે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે. 25 થી 27 જૂન સુધી નૈઋત્યમાં ચોમાસાને ગુજરાતમાં બનાસકાંઠા સુધીના તમામ જિલ્લાને કવર કરી લેશે. જુલાઈ મહિનામાં ગુજરાતમાં અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. ચોમાસું ઘણું સારું રહેશે. 25 ઓક્ટોબર સુધી ચોમાસું સક્રિય રહેશે. આ દાયકામાં સૌથી લાંબુ ચોમાસું જોવા મળે તેવી શક્યતાઓ છે.